ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે। સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ ઝીંકાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલ અને ગેસના વધતા ભાવને પગલે સરકારી ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। ત્યારે આજે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર ગયો છે, જેની અસર રાજકોટના હોટલ સંચાલકો ઉપર જોવા મળી રહી છે। હોટલ સંચાલકે જણાવ્યું હતું કે એક તરફ એલપીજી સિલિન્ડરની અછત છે, જેના કારણે સગડીનો સહારો લઈ રહ્યા છીએ, ત્યારે ભાવ વધારાથી આગામી સમયમાં અમારે પણ ભાડાના ભાવમાં વધારો કરવા અમે મજબૂર બન્યા છીએ। ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો બોમ્બ છે તે ફૂટવા પામ્યો છે, કારણ કે કોમર્શિયલ એલપીજી ગેસના બાટલાના ભાવમાં છે 993 રૂપિયાનો વધારો થવા પામ્યો છે। રાજકોટના જે કહી શકે કે હોટલ સંચાલક હોય, કેટરર્સ સંચાલકો છે તે બાટલાની અછતનો તો સામનો કરી રહ્યા હતા, પરંતુ જે કહી શકે કે એકાએક ભાવમાં વધારો થવા પામ્યો છે। 993 રૂપિયાના ભાવમાં વધારો થતા વેપારીઓની જે ચિંતામાં છે તે વધારો થવા પામ્યો છે। હોટલ સંચાલક જ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું કે આગામી સમયમાં કઈ રીતનું છે તે તેઓ કામગીરી કરશે અને જે કહી શકે ભાવ વધારો કરવામાં આવશે કે નહીં। ખાસ કરીને જે કહી શકે કે સિલિન્ડરની તો અછત હતી, હવે ભાવ વધારો આવ્યો છે, શું કહેશો? ભાવ વધારામાં એવું છે કે સિલિન્ડર તો અત્યાર સુધી મળતા નહોતા, બરોબર, અને હવે ઉપરથી પાછો ભાવનો વધારો આવ્યો છે, બરોબર। હવે અત્યારે કેવું છે કે પડિયા ઉપર પાટું જેવું છે, બરોબર। અત્યાર સુધી અમે ભાવ વધારો થાળીમાં કરી શક્યા નથી, બરોબર। હવે આજે 993 રૂપિયાનો વધારો આવ્યો, એટલે 3000 ઉપર 3070 71 જેવું બાટલાનું વધી ગયા છે, બરોબર। હવે અમારી મજબૂરી એવી છે કે અમારે અત્યારે કોલસા ઉપર બનાવવું પડે છે। ઓલરેડી બનાવતા હતા, હવે પૂરી રસોઈ કોલસા ઉપર। હવે 25% ગવર્મેન્ટ અત્યારે બાટલા ફાળવે છે, બરોબર, તો 25%માં કંઈ અત્યારે થાય એમ છે નહીં, બરોબર છે। એટલે અત્યારે એવી હાલત છે કે અત્યારે ફરજિયાત બધાએ થાળીમાં વધારો કરવો પડે એવી નોબત આવી ગઈ છે। એટલે બાટલા એટલે ગવર્મેન્ટ છે ને આપણા વપરાશ ઉપર છે ને 25% મંજૂર કરેલી। ગયા વર્ષે અમારા બાટલા 9 મંજૂર કર્યા હતા, એટલે 9 બાટલામાં કંઈ થાય નહીં છે, બરોબર। એટલે કોલસા ઉપર કન્ટિન્યુ રસોઈ બનાવવી પડે છે અત્યારે। હા, એટલે થાળીમાં તો 100% વધારો કરવો જ પડશે, કારણ કે થાળીમાં વધારો ન કરીએ તો અમારે પડવડે એમ છે નહીં, કારણ કે સ્ટાફનો પગાર, બરોબર, અને ક્વોલિટી મેન્ટેન કરવા માટે થઈ અને બધી વસ્તુનો વધારો કરવો જ પડે ફરજિયાત, એવું નોબત આવી જશે। કારણ કે અત્યાર સુધી કેવું છે કે થાળીનો નફો કાપીને અમે ધંધો કરતા હતા કે ભાઈ કસ્ટમરને ભાવ અમારો 180 રૂપિયા છે તો 180 જ ભાવ જાળવી રાખ્યા। અત્યારે 2 મહિનાથી એમને કન્ટિન્યુ જાળવીને બેઠા હતા। હવે અત્યારે સરકાર પાસે એવી આશા રાખીએ કે એક તો પૂરતા બાટલા આપે અને થોડીક રાહત આપે, બરોબર, તો બધાયનું જળવાઈ રહે એમ કે કસ્ટમર છે કે અમારું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે, બધું ફરજિયાત બધાને બહારથી આવતા લોકો છે કે એ લોકોને 2 ટાઈમ જમવા તો જોઈએ જ, બરોબર, તો એ લોકોને થોડીક રાહત થાય એમ। કસ્ટમરને છે અમારે છે, બરોબર, તો અમારે થોડુંક પરવડે કે સરકાર પાસે એવી આશા છે કે થોડોક ભાવમાં ફાયદો કરે અમને। જે કહી શકાય કે અત્યારે એલપીજી એ સિલિન્ડર કોમર્શિયલનો ભાવ છે તે 3000 સુધી પહોંચવા પામ્યો છે, અને પડિયા ઉપર પાટા જેવી સ્થિતિ રાજકોટના જે હોટલ સંચાલકો હોય, કેટરર્સ સંચાલકો કે બેકરી સાથે સંકળાયેલા વ્યવસાયના જે વેપારીઓ છે તેમનો જે કહી શકાય કે પરિસ્થિતિ કફોડી બનવા પામી છે। એક તરફ છે તે કોમર્શિયલ ગેસની છે તે અછત જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ 993 રૂપિયાનો ભાવમાં જંગી વધારાની સાથે જ વેપારીઓની ચિંતામાં પણ છે તે વધારો કરવામાં આવ્યો છે, કારણ કે 3000 સુધી ભાવ પહોંચ્યા છે, અને બીજી તરફ જે વેપારીઓ છે પોતાના જે કહી શકે કે જરૂરિયાત મુજબની જે થાળીનો ભાવ છે તે વધારવા માટે અત્યારે મજબૂરી બન્યા છે। પરંતુ જોવાનું રહ્યું કે સરકાર દ્વારા કઈ રીતની આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવે છે, ભાવમાં છે તે ઘટાડો કરવામાં આવે છે, અથવા તો જે કહી શકાય કે જે આ વેપારીઓ છે તેઓને છે તે પૂરતા પ્રમાણમાં છે તે સિલિન્ડર પહોંચાડવામાં આવે છે કે નહીં, તે એક જોવું રહ્યું। કેમેરામેન દેવરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।